ભારતીય જનતા પાર્ટીમાં જે યાદગાર સ્થળી થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે। 1 વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા। વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી। 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, સુરત અને સમૂહમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સમૂહનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ। સુરતની સુમુલ ડેરીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવી। સુમુલની ચૂંટણી મુલતવી રાખતા ભાજપમાં આંતરિક રાજકારણ પર ગરમાયેલું જોવા મળ્યું, જેમાં ભાજપના નેતાઓ વચ્ચે વિવાદથી ચૂંટણી મુલતવી હોવાની ચર્ચા પણ તેજ બની છે। ભાજપની આંતરિક ખેંચતાણમાં ચૂંટણી પાછી ઠેલાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સહકારી વિભાગની મનમાનીનો પણ પૂર્વ ડિરેક્ટરનો આક્ષેપ જોવા મળી રહ્યો છે, જેમાં પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડે આંદોલનની ચીમકી પણ હવે આપી છે। ચૂંટણી મુલતવી રાખવા સુમુલ ડેરીમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે। વહીવટદાર શાસન લંબાવતા પશુપાલકોનું નુકસાનનો આક્ષેપ પણ સામે આવ્યો છે, જેમાં પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ ન મળતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। 10 દિવસમાં ચૂંટણીની તારીખ જાહેર કરવાની માંગ પણ જોવા મળી રહી છે। ચૂંટણીની તારીખ જાહેર નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી, જેમાં સુરતની સુમુલ ડેરીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રાખતા રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। જેમાં સુમુલની ચૂંટણી મુલતવી રાખતા ભાજપમાં પણ આંતરિક રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું। ભાજપના નેતાઓ વચ્ચે વિવાદથી ચૂંટણી મુલતવી હોવાની ચર્ચા પણ હાલ તેજ બની છે। ભાજપની આંતરિક ખેંચતાણમાં ચૂંટણી પાછી ઠેલાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સાથે જ સહકારી વિભાગની મનમાનીનો પણ પૂર્વ ડિરેક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડે આંદોલનની ચીમકી પણ હાલ આપી છે, જેમાં ચૂંટણી મુલતવી રાખતા સુમુલ ડેરીમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે। વહીવટદાર શાસન લંબાવતા પશુપાલકોને નુકસાનનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેમાં પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ ન મળતા હોવાનો આક્ષેપ પણ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો। 10 દિવસમાં ચૂંટણીની તારીખ જાહેર કરવાની માંગ પણ દરેક દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ચૂંટણીની તારીખ જાહેર નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સુમુલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદગાર સ્થળી થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે। આ પશુપાલકોનું ભારે અપમાન છે। 1 વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા। વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી। 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા, આજે 1 મહિનો થઈ ગયો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે। 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, સુરત અને સમૂહમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। જે રીતે મનમાની થઈ રહી છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સમૂહનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।